हेलो फ्रेंड, गुड मॉर्निंग। श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालयના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 8 ભારતની ભવ્યતા વિશે અભ્યાસ કરીશું। તો ચાલો શરૂઆત કરીએ। પ્રાચીન ભારતમાં ચિત્રકલા। તો ચિત્રકલા વિશે તો આપ સૌ જાણો જ છો। હવે આપણે શીખવાના છે પ્રાચીન સમયની ચિત્રકલા, એટલે કે પ્રાચીન ભારતમાં કેવી ચિત્રકલાનો વિકાસ થયો હતો એની વાત કરીએ। ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રકટ કરતું વિશિષ્ટ માધ્યમ છે। સાથે સાથે જે તે સમયની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એનું ચિત્રણ પણ શેના થકી કરવામાં આવે છે? ચિત્રકલા થકી જ કરવામાં આવે છે। ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાં મળી આવ્યા છે। અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે, સૌથી જૂના જે ચિત્રો છે એ કયા સમયગાળા દરમિયાન મળી આવ્યા છે? પાષાણ યુગ દરમિયાન। મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં વધારે ચિત્રો મળી આવેલ છે। હવે આ તમારે અંડરલાઇન કરવાનું છે, શોર્ટ ક્વેશ્ચનમાં તે યાદ રાખવાનું છે કે આદિમાનવે દોરેલા ચિત્રો કઈ ગુફાઓમાંથી મળી આવે છે? તો જે મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફા છે એમાંથી આદિમાનવે દોરેલા જે ચિત્રો છે મળી આવે છે, જે આજે શું છે એટલા જ જીવંત લાગે છે। આ સિવાય જે અજંતા છે, ઇલોરા છે અને બાઘની ગુફાઓમાં પણ તથા અમરાવતીમાં પણ ભારતીય સંસ્કૃતિની સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે। બીજું કે અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં જે બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાઓને ચિત્રમાં વ્યક્ત કરવામાં આવી છે। પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે। તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે। હવે અહીં બીજું પણ તમારે યાદ રાખવાનું છે કે એક જ શિલાઓમાંથી કોતરેલું મહાન શિલ્પ એ ક્યાં જોવા મળે છે? તો ઇલોરામાં શિવ મંદિર છે, જે એક જ પથ્થરમાંથી કોતરેલ મહાન શિલ્પ છે। હવે જે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય, તો મિત્રો તમે જાણો જ છો કે પ્રાચીન ભારતમાં જે ચિત્રકલા છે એનો વિકાસ થયો છે, એનાથી વધુ જે શિલ્પ અને સ્થાપત્ય છે એનો વધુ વિકાસ થયો છે। અને આપણે હડપ્પીય સંસ્કૃતિ વિશે તો શીખી જ ગયા છે। હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે। એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો, વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે। હવે જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે, અહીં તમારે શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે, પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો સૌથી ઉત્તમ નમૂનો કયો ગણાય છે? તો જે હડપ્પીય સભ્યતામાં મળતું જે નગર આયોજન છે એ પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે। આ સ્થાપત્યમાં જે ગુફા સ્થાપત્ય છે, મંદિર સ્થાપત્ય છે, મહેલોના સ્થાપત્ય છે વગેરેનો પણ સમાવેશ થાય છે। ગુફા સ્થાપત્યોમાં જે બારાબારની પહાડીઓ, નાસિકમાં ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો પણ સમાવેશ થાય છે। હવે અહીં પણ તમારે યાદ રાખવાનું છે કે ગુફા સ્થાપત્યોના ઉદાહરણો આપો। તો જે નાસિકની ગુફા શિલ્પો છે, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પો છે, બારાબારની જે પહાડીઓ છે એ શું છે? ગુફા સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ છે। શિલ્પકલામાં મૂર્તિકલાઓનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો છે। મૂર્તિ કલામાં 2 કળાઓ શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી। ખાસ યાદ રાખવાનું છે, મૂર્તિ કલામાં 2 કળા શૈલીઓ છે, એક ગાંધાર શૈલી છે અને બીજી છે મથુરા શૈલી। ખાસ યાદ રાખવાનું છે। હવે ગાંધાર કલા એટલે શું? તો જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી। કોણ છે આ જે ગાંધાર શૈલી છે? તે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે। ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીનો એક ઉત્તમ નમૂના મળ્યા છે। તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસાડામાં જોવા મળે છે। હવે આ થયું ગાંધાર કલા। હવે જે અન્ય કલા શૈલી છે એ સંપૂર્ણ ભારતીય છે, જેને મથુરા કલા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સૌપ્રથમ જે બુદ્ધની મૂર્તિઓ બની છે અને ત્યારબાદ મથુરા કલા શૈલીમાં
હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ પણ બનવા લાગી. હવે એના એક્ઝામ્પલ યાદ રાખવાના છે તમારે. અમરાવતી, અજંતા, નાસિક અને સારનાથમાં મૂર્તિકલાના જે નમૂના પ્રાપ્ત થયા છે તે. પ્રાચીન ભારતીય શિલ્પ અને સ્થાપત્યમાં જે ઘણી બધા સ્થાપત્ય જોવા મળે છે, જેમાં જે ગાંધાર કલા છે અને જે મથુરા કલા છે એ બેમાં શિલ્પનો વધારે નમૂના પ્રાપ્ત થયા છે. ગાંધાર શૈલી છે એમાં બુદ્ધની પ્રતિમાઓ વિશાળ પ્રમાણમાં મળી છે, જ્યારે જે મથુરા કલા શૈલી છે એમાં બુદ્ધની પ્રતિમા તો મળી જ છે, તેની સાથે સાથે શું જે અન્ય દેવી દેવતાઓ છે એમની પણ મૂર્તિઓ મળી આવી છે. હવે આગળ જોઈએ સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો પણ સમાવેશ થાય છે. હવે ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું હતું. પ્રશ્ન અહીં એ નીકળે છે કે સ્તૂપ નિર્માણ છે એની શરૂઆત કેવી રીતે થઈ હતી? તો ખાસ યાદ રાખવાનું છે, જે ગૌતમ બુદ્ધ છે એમના નિર્વાણ પછી તેમની યાદગીરી સ્વરૂપે, તેમના જીવનની યાદગીરી સ્વરૂપે સ્તૂપ નિર્માણનું જે કાર્ય છે એ શરૂ થાય છે. સૌપ્રથમ વજ્જીસંઘમાં સ્તૂપનું નિર્માણ થયું હતું. અહીં તમારે અંડરલાઈન કરવાનું છે સ્તૂપ એટલે શું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. ત્યાં સુધી કરવાનું છે. હવે પછીથી આ જે સ્તૂપો છે ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. હવે તમારે એક્ઝામ્પલ યાદ રાખવાના છે કે સ્તૂપોના એક્ઝામ્પલ છે, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ અગત્યના છે. અશોક પછીના જે સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા છે એને જાળવી રાખી હતી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય શૃંગવંશના રાજાઓએ કર્યું. અહીં ખાસ યાદ રાખવાનું છે કાષ્ટ નિર્માણ. કાષ્ટ કલા એટલે તો તમને ખબર છે કે જે લાકડા ઉપર કોતરણી કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? કાષ્ટ કલા કહેવામાં આવે છે. હવે સાંચીનો જે સ્તૂપ છે એની ફરતે કાષ્ટ નિર્માણનું કાર્ય કયા વંશે શરૂ કર્યું હતું? તો શૃંગવંશના રાજાઓ છે તેમણે સાંચીના સ્તૂપની ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું હતું. ખાસ અંડરલાઈન કરવાનું છે, શાહજી કી ડેરીનું નિર્માણ કોણે કરાવ્યું હતું? બીજું કે સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પંથ હોય છે, જેને ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વતો કોતરીને બનાવવામાં આવતા હતા, એટલે કે જેમ પથ્થરો છે ને એમ કોતરીને કેવી રીતે મૂર્તિઓનું નિર્માણ થતું, તેવી જ રીતે શું છે કે ચૈત્યો ગુફાની જેમ જ પર્વતોને કોતરીને બનાવવામાં આવતા હતા. ચૈત્યોમાં ગુફા જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવે તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. આ થઈ ચૈત્યની વાત. શું છે કે ત્યાં અલગ અલગ જે વિશાળ પ્રાર્થના મંડપ છે, સ્તંભો છે, દરવાજા છે, કોતરીને શું આખું જે પ્રાર્થના ગૃહ હોય છે એટલે કે આખું મંદિરની જેમ બનાવવામાં આવતું હતું. અમરાવતી, ભજ, કાર્લેના ચૈત્યના વિશ્વ વિખ્યાત થયા છે. બૌદ્ધ ધર્મ અને જૈન સાધુઓએ રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળોને વિહાર કહેવામાં આવતા. અહીં શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે, સ્તૂપો એટલે શું, વિહારો એટલે શું અને ચૈત્યો એટલે શું. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારમાં રહીને અધ્યયન કરતા. હ્યુએન સ્વાંગે ઉત્તર ભારત અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જે વિદેશી મુસાફરો આવ્યા આપણા અહીં, તેમણે એમની નોંધો કરી અને એમાં શું કહ્યું છે કે ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હતા એ સમયે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. અંડરલાઈન કરવાનું છે, શ્રવણબેલ ગોંડામાં આવેલી ગોમતેશ્વરીની જૈન મૂર્તિ વિશ્વ વિખ્યાત છે. પ્રશ્ન એ પૂછાય છે કે શ્રવણબેલ ગોંડામાં કોની મૂર્તિ આવેલ છે?
તો જે ગોમતેશ્વરની જૈન મૂર્તિ છે એ વિશ્વવિખ્યાત છે. બીજું છે કે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુકોના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવતી. આવી જ ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી આપણને ઘણા બધા જે પુસ્તકો છે એમાંથી પ્રાપ્ત થાય છે. હવે આપણે આગળ જોઈએ શિક્ષણનો વારસો, હોય ને કે આપણા પ્રાચીન ભારતમાં શિક્ષણ કેવું હતું. તો તમને ખબર છે કે પ્રાચીન સમયમાં જે શિષ્યો હતા એ ઝાડની નીચે બેસતા અને ગુરુઓ શું કરતા, એમને ભણાવતા અને ત્યાર પછી એઓ શીખતા. ધીમે ધીમે શું થયું, શિક્ષણનો વિકાસ થયો. નાલંદા, તક્ષશિલા, વલભી જેવી જે મહાન વિશ્વ વિદ્યાપીઠો છે એમનો વિકાસ થયો. પછી જે એમાં અલગ અલગ જે ચંદ્રગુપ્ત છે, વરાહ મિહિર છે, ચાણક્ય છે, તો જે અલગ અલગ જે વ્યક્તિઓ છે એ પણ થઈ ગયા. તો ચાલો શિક્ષણના વારસા વિશે જોઈએ. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર, તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણના 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. હોય ને કે જે હડપ્પીય સંસ્કૃતિ વિશે આપણે શીખી ગયા હતા કે એમાં એ પ્રકારનું બાંધકામ હતું, નગર વ્યવસ્થા હતી, બધું જ કેટલું સરસ અને શ્રેણીબદ્ધ હતું. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે કોઈક શીખેલ શિક્ષણમાં જ્ઞાન મેળવેલ વ્યક્તિએ જ આ પ્લાનિંગ કરીને બનાવ્યું હશે એવું આપણે કહી શકીએ ને. તો મોહેંજો-દડોમાં જે શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે, આ સભ્યતા કાશ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. એટલે કે તેઓ કાંસ્ય બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. અહીં ખાસ યાદ રાખવાનું છે જે મોહેંજો-દડોમાં શિક્ષણ સંસ્થાઓના અવશેષો પ્રાપ્ત થયા છે, તો આ જે સભ્યતા છે કઈ સભ્યતા તરીકે ઓળખાતી હતી? કાશ્ય સભ્યતા તરીકે ઓળખાતી હતી. હવે આમ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો પણ વિકાસ થયો હશે. કાપડ, વણાટ અને વહાણોનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું હશે. એટલે કે શું, પહેલાના સમયમાં, હાલમાં આપણને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જેવા વિષયો ભણાવવામાં આવે છે ને, તેવી જ રીતે પ્રાચીન ભારતમાં પણ અલગ અલગ વિષયો છે એનો અભ્યાસ થતો હશે. તો જ તો આ ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો જે હડપ્પામાંથી આપણને પ્રાપ્ત થાય છે તે હોઈ શકે ને. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં ખાસ યાદ રાખવાનું છે નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પ્રશ્ન એ પૂછાય છે જે તક્ષશિલા વિશ્વવિદ્યાલય છે એમાં કયા કયા વિષયોનું જ્ઞાન અથવા શિક્ષણ આપવામાં આવતું હતું? તો જે નીતિશાસ્ત્ર છે, સંસ્કૃત વ્યાકરણ છે, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ તક્ષશિલામાં આપવામાં આવતું હતું. હવે બીજો પ્રશ્ન યાદ રાખવાનું છે કે જે તક્ષશિલા છે એમાં કયા કયા મહાન વ્યક્તિઓ થઈ ગયા? તો પાણીની છે, ચાણક્ય છે, ચંદ્રગુપ્ત, જીવક જેવા જે મહાન દાર્શનિકો અને અન્ય શાસકો આ જ શિક્ષણ સંસ્થામાં ખ્યાતિ પામ્યા હતા. એટલે જે તક્ષશિલા છે એમાં પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત જેવા જે વ્યક્તિઓ છે તેઓ અહીં જ થઈ ગયા હતા. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિશ્વ વિદ્યાપીઠ છે. હ્યુએન સાંગ પણ તેની મુલાકાત લીધી હતી અને અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્ર શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વ વિદ્યાપીઠમાં આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કોણે કરી હતી? તો આચાર્ય જે નાગાર્જુન છે તેમણે પારામાંથી ભસ્મ બનાવીને ઔષધ તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. હવે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં 6ઠ્ઠી અને 7મી સદીમાં વલભી મહાન વિદ્યાપીઠ હોવાનો પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ હ્યુએન સાંગે ખાસ્સું લખાણ કર્યું છે. જે વલભી વિદ્યાપીઠ છે તેમાં દેશાવરથી વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા હતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવામાં આવતી, જેમ હોય છે ને એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે ને હવે, તેવી જ રીતે એ સમયે વલભી વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવવા માટે સૌપ્રથમ એક્ઝામ આપવામાં આવતી હતી અને એ એક્ઝામને કઈ એક્ઝામ કહેવાતી? પ્રવેશિકા.
ત્યારબાદ આચાર્ય લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા અને આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્ત હતી. તો હવે જે આ વલ્લભી વિદ્યાપીઠ છે એમાં હિન્દુ, બૌદ્ધ, જૈન એમ ત્રણેય ધર્મના ચિંતન અને જ્યોતિષ, ખગોળનું જ્ઞાન પણ આપવામાં આવતું હતું. હવે બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી. શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે, બંગાળમાં કઈ વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી? તો બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. અહીં પુસ્તકાલયો એટલે લાઇબ્રેરી કેટલા માળની છે? 3 માળની લાઇબ્રેરી અહીં બનાવવામાં આવી હતી. આજના માટે આટલું જ રાખીએ. આજનું તમારું હોમવર્ક છે, પ્રાચીન ભારતના શિલ્પ અને સ્થાપત્ય વિશે માહિતી આપો. પ્રાચીન ભારતના શિલ્પ અને સ્થાપત્ય વિશે માહિતી આપો. બધાએ જ લેશન કરવાનું છે અને એનો ફોટો પાડીને ગ્રુપમાં મોકલવાનો રહેશે. થેન્ક યુ.